નમસ્કાર મિત્રો, આજે આપણે પીજીવીસીએલ રૂરલ સર્કલ રાજકોટનું મીટર ટેસ્ટર એક્ઝામનું એક પેપર જોવાના છીએ. તો પ્રશ્ન નંબર 1 તરફ નજર કરીએ તો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ થતો નથી? ઓકે, તો અહીંયા ઓપ્શન આપેલા છે કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ અને ટંગસ્ટન. તો આપણે મિત્રો જાણીએ છીએ કે ટંગસ્ટનનો જે ઉપયોગ છે એ થતો નથી. ટંગસ્ટનનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં થતો નથી. કોપર અને એલ્યુમિનિયમનો વાહક તરીકે ઉપયોગ થાય છે, જ્યારે સ્ટીલનો ઉપયોગ સપોર્ટ સ્ટ્રક્ચર તરીકે થતો હોય છે. તો અહીંયા આન્સર આવશે ટંગસ્ટન. એના પછીનો પ્રશ્ન જોઈએ, સામાન્ય રીતે રહેણાંકી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર પર લોડ કેવો હોય છે? તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે બેલેન્સ્ડ લોડ હોય છે, અનબેલેન્સ્ડ લોડ હોય છે, ફ્લેટ લોડ હોય છે કે પીક લોડ હોય છે. તો સામાન્ય રીતે રહેણાંકી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઉપર અનબેલેન્સ્ડ લોડ હોય છે, કારણ કે રહેણાંકના લોડ મોટે ભાગે સિંગલ ફેઝ હોય છે અને તે ટ્રાન્સફોર્મરના ત્રણેય ફેઝ પર અસમાન રીતે જોડાયેલા હોવાના કારણે આપણે એને અનબેલેન્સ્ડ લોડ તરીકે જોતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ લોડમાં પાવર ફેક્ટર સામાન્ય રીતે કેવું હોય છે? તો પાવર ફેક્ટર લીડિંગ હોય, લેગિંગ હોય, યુનિટી હોય કે ઝીરો હોય? તો આપણે જાણીએ છીએ કે લેગિંગ હોય છે, કારણ કે ઔદ્યોગિક જે ઇન્ડસ્ટ્રીયલ લોડ હોય એમાં મોટાભાગે મોટર, ટ્રાન્સફોર્મર જેવા ઇન્ડક્ટિવ સાધનોનું પ્રમાણ વધારે હોય છે, જે વોલ્ટેજની સાપેક્ષમાં કરંટને પાછળ રાખે છે. પરિણામે પાવર ફેક્ટર શું હોય છે મિત્રો? લેગિંગ હોય છે. એચટી કનેક્શનમાં ડાયરેક્ટ રીડિંગ લઈ શકાય તે માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ કયું મૂકવામાં આવ્યું છે? તો ડેટા લોડર. મોડેમનું ફૂલ ફોર્મ થાય મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર, કેપેસિટર અથવા લેગિંગમાંથી લીડિંગ કરવા માટે બૂસ્ટરની બેંક પણ અવેલેબલ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ડ્રાય સેલમાં નેગેટિવ પોલ કઈ ધાતુની બનેલી હોય છે? તો નેગેટિવ પોલ જે છે એને એનોડ તરીકે ઓળખવામાં છે અને ઝિંક ધાતુની બનેલી હોય છે. પોઝિટિવ પોલ પૂછ્યું હોત તો કાર્બન ધાતુની હોત. અહીંયા પોઝિટિવ પોલ જે ગ્રેફાઇટનો સળિયો હોય અને નેગેટિવ પોલ તરીકે ઝિંક આવેલું હોય છે. એના પછીની વાત છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિલીટ થયેલી ફાઇલ ક્યાં સેવ થાય છે? મિત્રો, વિન્ડોઝની અંદર વાત કરીએ તો રિસાયકલ બિનની અંદર આ ફાઇલ સેવ થતી હોય છે. રિસાયકલ બિન કરીને એક ફોલ્ડર આવતું હોય છે, એની અંદર આપતા ડેટા કે જે પણ ડિલીટ કરીએ રિસાયકલ બિનમાં જતું રહેતું હોય છે, જેથી ફરીથી ભવિષ્યમાં એની જરૂર પડે તો આપણે રિસ્ટોર કરી શકીએ. એકવાર રિસાયકલમાંથી ડિલીટ માર્યા બાદ ઉપયોગમાં લઈ શકાતું નથી. એના પછીનો પ્રશ્ન છે, 750 રિવોલ્યુશન કેડબ્લ્યુએચ વાળું મીટર 5000 વોટના લોડ પર 5 કલાક કામ કરે છે, તો કેટલા યુનિટ વપરાશ થશે? તો અહીંયા મિત્રો છે પ્રશ્ન, 1 કિલોવોટ અવર બરાબર 750 રિવોલ્યુશન છે. હવે 5000 વોટ અને 5 કલાક કામ કરવાનું છે. 5000 વોટ એટલે આપણે 5 કિલોવોટ ગણી શકીએ, એટલે 5 આન્સર, અને 5 કલાક કામ કરે છે એટલે 5 ગુણ્યા 5 એટલે 25 યુનિટ આન્સર આવશે. આની કંઈક એક્સપ્લેનેશન તમારે જોઈતી હોય તો તમે આને ગણી શકો. આનું જે ડિસ્ક્રિપ્શન છે એ મૂકી દેવાનું છે એપ્લિકેશનમાં. અહીંયા રેડ અને બ્લેક. ઓકે, જો આ પ્રકારનું છે. ઉર્જાનો વપરાશ જોઈએ તો કેડબ્લ્યુનો પાવર ગુણ્યા કલાક તરીકે 5000 વોટ ભાગે 1000 ગુણ્યા 5 કલાક કરીએ એટલે 5 કિલોવોટ ગુણ્યા 5 એટલે કે 25 યુનિટ થાય. અહીંયા તમને દેખાઈ રહ્યું હશે. ઓકે ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, ચલો. સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? સ્ટાર અને ડેલ્ટા કનેક્શનની ફિગર આપણે જોઈ લઈએ.
અને એમાં પણ વોલ્ટેજનું રિલેશન પૂછ્યું છે, તો એ આપણે જોઈ લઈએ જેથી સમજાવવામાં સરળતા રહે. તો અહીંયા સિમ્પલ એક ફિગર આપેલી છે. ઓકે, સ્ટાર અને ડેલ્ટા કનેક્શનની ફિગર તમને સ્ક્રીનમાં દેખાઈ રહી હશે. તો સ્ટાર કનેક્શન આ પ્રકારનું હોય, એમાં એક કોમન ન્યુટ્રલ પોઈન્ટ હોય. ડેલ્ટા કનેક્શન આ પ્રકારનું હોય. ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ હોય. અહીંયા લાઇન વોલ્ટેજ જેટલા હશે, કારણ કે આ લાઈનો અહીંયા કોઈ ન્યુટ્રલ અલગથી વાયર છે નહીં. જ્યારે અહીંયા ન્યુટ્રલ વાયર અલગ છે એટલે ફેઝ વોલ્ટેજ અલગ આવશે અને લાઇન વોલ્ટેજ બંને અલગ આવશે. અહીંયા સ્ટારમાં લાઇન કરંટ બરાબર ફેઝ કરંટ હોય, જ્યારે ડેલ્ટામાં લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ. ડેલ્ટામાં વોલ્ટેજ સરખું હોય અને સ્ટારની અંદર આપણે જોઈએ છીએ કે કરંટ સરખો હોય છે. હવે લાઇન વોલ્ટેજ બરાબર √3 ફેઝ વોલ્ટેજ આન્સર આવતો હોય છે. તો આ રીતે તમે એને યાદ રાખી શકો. બે જગ્યાએ વાઇસ વર્સા હોય છે. કેવી રીતે આ આવ્યું? તો તમે ગણી શકો કે આપણે 3 ફેઝમાં વોલ્ટેજ મેજર કરીએ છીએ તો 440 આવે છે, એટલે બે લાઇન વચ્ચેનો વોલ્ટેજ 440 હોય. અહીંયા તો કોઈ પણ બે છેડા વચ્ચે 440 જ આવશે, 440 જ આવશે. આ બે છેડા વચ્ચે મેજર કરશો 440 જ આવશે. આ બે છેડા વચ્ચે મેજર કરશો તો પણ 440 આવશે. 230 લેવો હોય તો આવશે નહીં. જ્યારે આર અને એન વચ્ચે 230, એન અને બી વચ્ચે 230, વાય અને એન વચ્ચે 230 વોલ્ટેજ મળતા હોય છે. એટલે આપણે 230 ગુણ્યા √3 કરીએ ત્યારે આપણે લાઇન વોલ્ટેજ 415 વોલ્ટેજ મળતો હોય છે. તો આ રીતે આપણે એને જોઈ શકીએ. ઓકે, સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજ કરતાં √3 ગણો હોય છે. અહીંયા એ જ વાક્ય આપણે જોયું. ઓકે, લાઇન વોલ્ટેજ એ √3 ફેઝ ગણો હોય છે. તો અહીંયા આન્સર આવશે √3 વીપી. ઇન્સ્ટન્ટેનિયસ પેરામીટર એટલે શું? ઇન્સ્ટન્ટેનિયસ પેરામીટર એટલે તાક્ષણિક વેલ્યુ. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુને તાક્ષણિક વેલ્યુ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે કે પ્રેઝન્ટ પેરામીટર એટલે ચોક્કસ સમયે માપેલા પેરામીટર્સને આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ તરીકે જોતા હોઈએ છીએ. એટલે પ્રેઝન્ટ પેરામીટર. આરએમયુ એટલે શું? તો આરએમયુ નું ફૂલ ફોર્મ ઘણી બધી વખત આવી ગયું છે. રિંગ મેઇન યુનિટ, તમને પણ આવડતું હશે. હવે સારી વસ્તુ એક પ્રયત્ન એવું કર્યું છે કે તમે જેટલા પણ પેપર હું સોલ્વ કરાવી જઈશ એની તમે એક ક્વિઝ પણ આપી શકશો. અને આવી એક વેબસાઇટ ઉપર આપણે આની ક્વિઝ પણ મૂકેલી છે અત્યારે noisecard.in ઉપર. તો અહીંયાથી તમે પ્રશ્ન સિલેક્ટ કરી શકો છો. એટલે કે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં ટંગસ્ટન, તો સાચો જવાબ. ખોટો જવાબ ટિક કરશો, આપણે ખોટો જવાબ કરીએ. અહીંયા અનબેલેન્સ આવે, બેલેન્સ કરીએ તો અહીંયા રહેણાંક ટ્રાન્સપોર્ટ લોડ સંતુલિત હોય છે, કારણ કે ઘરોમાં ઉપકરણોમાં ઉપયોગ અલગ અલગ સમયે અલગ અલગ લોડ ઉપર થાય છે. અને તમે આ રીતે માર્ક્સ પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. અહીંયા આના ઉપરાંત એક મોડલ પેપર પણ મેં મૂક્યું છે. ઓકે, તો પરીક્ષાને સંદર્ભમાં તેને મોડલ પેપર્સ પણ એક મૂક્યું છે, જેની અંદરથી તમે રિએક્ટિવ પાવરનો એકમ શું છે તો આન્સર આપી અને સ્કોર કેલ્ક્યુલેટ કરી શકો છો. ખોટો જવાબ આપવા ઉપર તમને સાચો જવાબ નીચે મળી જશે. ઓકે, અને તમારો સ્કોર જે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે. અહીંયા પણ સ્ટાર લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું સંબંધ છે? તો ડેલ્ટા કનેક્શનની વાત કરેલી છે આપણે, હાલ જ જોયું. ડેલ્ટા કનેક્શનમાં શું જોયું? તો લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું છે ડિફરન્સ? √3 ગણો હોય ફેઝ કરંટ, તો આપણે √3 × IP કરીશું, સાચો જવાબ તમને મળી જશે. તો એક સ્કોર થઈ જશે. તો આવી રીતે પેપરો 1 બાય 1 અહીંયા મુકાતા જશે. અહીંયા આમાં 2 પેપર છે, આની અંદર એક પેપર છે. ઓકે, ટેસ્ટના પેરામીટરમાં એક પેપર છે, પણ આ ઓપ્શન નીકળી જશે. થોડી બની શકે એવી વેબસાઇટ ક્રિએટિવ અને ઇન્ટરેક્ટિવ બનાવવાનો પ્રયત્ન ચાલુ છે. AMR એટલે શું? પ્રશ્ન છે મિત્રો, AMR એટલે શું? તો AMR એટલે ઓટોમેટિક મીટર રીડિંગ. આ બધા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એના પછીનો પ્રશ્ન છે ABT એટલે અવેલેબિલિટી બેઝડ ટેરિફ. ઓકે, REC નું ફૂલ ફોર્મ શું થાય? તો REC નું ફૂલ ફોર્મ આપ સૌને ખબર છે, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન. REC એટલે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન. તો ERDA નું પૂરું નામ, પછી સ્કાડાનું પૂરું નામ, RTC નું પૂરું નામ, PPA નું પૂરું નામ. તો લગભગ આ પ્રકારના ફૂલ ફોર્મ દરેકે દરેક પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. SR નું પૂરું નામ, તો આ બધા પ્રશ્નો આપણને પૂછાતા હોય છે.
ERDA નું પૂરું નામ થાય છે ઇલેક્ટ્રિકલ રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન, સ્કાડાનું પૂરું નામ થાય છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન, આરટીસી રિયલ ટાઈમ ક્લોક, પીપીએ પાવર પરચેઝ એગ્રીમેન્ટ, SR એટલે કે સર્વિસ રિક્વેસ્ટ. આ રીતે આપણે દરેક વસ્તુને ઓળખતા હોઈએ છીએ. તો આપણે થોડું આ બધા ફૂલ ફોર્મો ખાસ જોઈ લેવા, કારણ કે ઘણી બધી વખત પૂછાય છે. ઓકે, તો આપણને થોડો ખ્યાલ આવી જાય. ઓકે, તો તમે આ રીતે બધા ફૂલ ફોર્મ તમે જોઈ અને તમે ક્લિક કરી શકો છો, તૈયાર કરી શકો છો. એક 3 ફેઝ 4 વાયર મીટરમાં એક્યુચેક વડે ટેસ્ટિંગ કરતા મીટરનો શરૂઆતનો આંક 2000 છે અને અંતિમ આંક 2005 છે અને એક્યુચેક વેલ્યુ 5.2 છે, તો મીટરનું રિઝલ્ટ શું આવશે? તો આની માટે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટર કરવું પડે, એરરની ટકાવારી શોધવી પડે. એરરની ટકાવારી કેવી રીતે મળે? તો મીટરનું રીડિંગ ઓછા એકચ્યુઅલ રીડિંગ કરીએ અને ભાગે એકચ્યુઅલ રીડિંગ કરીએ ગુણ્યા 100 કરીએ તો આપણને મળી જાય. મીટરનું રીડિંગ કેટલું છે? તો 2005 છે. એકચ્યુઅલ રીડિંગ શું છે? 2000. તો ડિફરન્સ કેટલો આવે? 5 નો. હવે એકચ્યુઅલ રીડિંગ શું છે? 5.2. ઓકે, તો 5 માઇનસ 5.2 ડિવાઇડેડ બાય 5.2 ગુણ્યા 100 કરીએ એટલે -3.84% આન્સર આવે. એટલે કે ઓપ્શન એમાં જે આન્સર લખેલો છે એ સાચો લખેલો છે. તમને આ પ્રકારનું એક્સપ્લેનેશન જોઈતું હોય તો મેં આનું તૈયાર કરેલું જ છે. તમને આની PDF કોપી પણ મૂકી દઉં છું થોડી જ વારમાં એપ્લિકેશન ઉપર, તમે જેનાથી મદદથી તમે જોઈ શકશો. ઓકે, તો અહીંયા કોઈ બ્લેન્ક જગ્યા, ઓકે અહીંયા બ્લેન્ક જગ્યા છે પણ અહીંયા ઉપયોગ નહીં કરી શકાય. ઓકે, અહીંયા જ હું એરરની ટકાવારી કેટલી છે? તો 2000 ને 2005 વચ્ચે 5 છે ને એક્યુચેકની વેલ્યુ 5 છે, તો 5 માઇનસ 5.2 ક્યાં ગયું? 5 માઇનસ 5.2 ભાગ્યા 5.2 કરીશું એટલે -3.84% આન્સર આવી જશે. તો આ રીતે તમે આને કેલ્ક્યુલેટ કરી શકશો. કરંટ, વોલ્ટેજ અને અવરોધ એટલે કે V, I અને R નો સંબંધ કોને આપ્યો હતો? તો ફેમસ વૈજ્ઞાનિક છે. ઓકે, ઓહમે આપણને આપ્યો હતો. વિશિષ્ટ અવરોધનો એકમ શું છે? વિશિષ્ટ અવરોધનો એકમ, પહેલા તો વિશિષ્ટ અવરોધનું સૂત્ર કેવી રીતે આપણે શોધી શકીએ? R બરાબર ρ L ભાગ્યા A આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. જ્યાં ρ એ વિશિષ્ટ અવરોધ છે, તો ρ ને કરતા બનાવીએ તો R ઇન્ટુ A ભાગ્યા L થાય. ઓકે, તો હવે આપણે A ની અંદર L² હોય તો R ઇન્ટુ ઓહમ ઇન્ટુ મીટર આન્સર આવે. તો આવી રીતે એક પ્રશ્નનો ઉકેલ તમે શોધી શકો છો. એના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે? તો સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો જેના ઉપર ઘાત પોઝિટિવ હોય એ મોટી આવશે. બહુ સરળ પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, તો તમે એને શોધી શકો છો. સંખ્યા મોટી પૂછી છે તો અહીંયા આન્સર આવશે 10 ની ઉપર 6 ઘાત જે છે એ સંખ્યા મોટી છે. 1 MU એટલે કેટલા યુનિટ થાય? 1 MU એટલે 1 મેટ્રિક યુનિટ, 1 મિલિયન યુનિટ, સોરી 1 મિલિયન યુનિટ, અને મિલિયનની અંદર 6 મીંડા આવે. એટલે અહીંયા ગણી કાઢીએ આપણે કે 6 મીંડા શેમાં છે? તો પહેલા જ ઓપ્શનમાં દેખાય છે 3 ને 2 5 છે, તો અહીંયા આન્સર આવશે આ. ઓકે, તો 1 મિલિયન યુનિટ. આપણે જેમ તાપમાન વધે તેમ ધાતુના અવરોધ પર શું થાય છે? તો ધાતુનો અવરોધ શું થતો હોય છે મિત્રો? અવરોધ વધતો હોય છે, કારણ કે એની અંદર જે એ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવતું હોય છે. એટલે અવરોધમાં જ્યારે એની જગ્યાએ કંડક્ટરની વાત અહીંયા કરેલી છે, ધાતુની વાત કરી છે, એની જગ્યાએ સેમિકન્ડક્ટર એટલે કે અધાતુની વાત કરી હોત તો એનાથી આમાંથી ઉલટું પણ થઈ શકે. શરૂઆતમાં અવરોધ ઘટતો હોય, પછી ધીમે ધીમે વધવાની શરૂઆત થતી હોય, કારણ કે વચ્ચેનું જે એનર્જી ગેપ એને સેમિકન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર એટલે કે વાહક
અવાહક, અવાહક, અર્ધવાહક અને અવાહક ની અંદર ટેમ્પરેચર ઇફેક્ટ શું થાય? તો જુઓ, ગમે એટલું ટેમ્પરેચર વધે અવાહકમાં તો કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી. જ્યારે કંડક્ટરમાં જેમ ટેમ્પરેચર વધે એમ વધતું હોય છે. સેમી કંડક્ટરમાં શરૂઆતમાં ગમે એટલું ટેમ્પરેચર વધાવો તો એના રેઝિસ્ટન્સમાં કોઈ ફરક પડતો પછી એનો રેઝિસ્ટન્સ ઘટવા માંડે છે. જેમ જેમ ટેમ્પરેચર વધતું જાય એમ ઘટવા માંડે છે. ઇન્સ્યુલેટરમાં કોઈ ફરક પડતો નથી. જાજો એવો કોઈ ફરક પડતો નથી. કારણ કે પછી શું થાય, ઇન્સ્યુલેટર હોય, કોઈ લાકડું છે તો એ બળી જાય, તો એના કારણે એનું ટેમ્પરેચર વધવાના કારણે ઓલ ઓવર રેઝિસ્ટન્સ બહુ ટેમ્પરેચરે ઘટતો હોય છે, પણ ના બરાબર હોય છે. રેઝિસ્ટન્સમાં સિરીઝ જોડાણનું સૂત્ર પૂછ્યું છે. સરળ પ્રશ્ન છે. R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. જો પેરેલલ જોડાણનું સૂત્ર પૂછ્યું હોત તો અહીંયા 1/R હોત તો આ જવાબ સાચો થઈ શકત. એડી કરંટના લીધે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી મીટરમાં નીચેના પૈકી કઈ અસર જોવા મળે છે? તો એડી કરંટના લીધે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી મીટરમાં ડેમ્પિંગ કંટ્રોલની અસર જોવા મળશે. મીટરમાં ફરતી ડિસ્કમાં ઉત્પન્ન થતા એડી કરંટ કાયમી ચુંબક સાથે ક્રિયા પ્રતિક્રિયા કરીને આપણને ડેમ્પિંગ ટોર્ક એટલે એક પ્રકાર એવું કહી શકે કે બાઇક ચલાવતા હોઈએ અને જે સસ્પેન્શન હોય એ પ્રકારે ડેમ્પિંગ ટોર્ક હોય છે, જે ડિસ્કને કંટ્રોલ કરે છે, ખૂબ ઝડપથી ફરતી અટકાવે છે અને સચોટ માપનને સુનિશ્ચિત કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આવે છે ડેમ્પિંગ કંટ્રોલ કરવા માટે આપણે એડી કરંટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇલેક્ટ્રોમિકેનિકલ મીટરમાં વપરાતી કોપર શેડિંગ રિંગનો શું હેતુ છે? તો કોપર શેડિંગ રિંગનો હેતુ બીમાં આપેલું છે. I તથા V વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ એંગલ બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો આ પ્રકારે એનો ઉપયોગ કરી શકીએ. રિયોસ્ટેટ શું છે? તો રિયોસ્ટેટ એક પ્રકારનું રેઝિસ્ટન્સ જ છે. ઓકે, એને વેરિયેબલ રેઝિસ્ટન્સ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. ઓકે, તો આ પ્રકારનું રિયોસ્ટેટ આવે. અહીંયા 0 રેઝિસ્ટન્સ હોય અને અહીંયા જેમ જેમ એની જે મૂળ વેલ્યુ સુધી પહોંચી જતું હોય છે. જમણા હાથનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો છે? અહીંયા જમણા હાથના નિયમની વાત કરી છે. તો જમણા હાથનો નિયમ ફ્લેમિંગે આપ્યું છે. તો ફ્લેમિંગનો રાઈટ હેન્ડ રૂલ છે. ફ્લેમિંગ રાઈટ હેન્ડ. ઓકે, તો શેના માટે છે? જમણા હાથનો નિયમ જનરેટર માટે અને ડાબા હાથનો નિયમ મોટર માટે આનો ઉપયોગ થઈ શકતો હોય છે. એની મદદથી આપણે એની ડાયરેક્શન, મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જાણવી હોય, એનું કઈ બાજુ થ્રસ્ટ થશે, એને કરંટની ડાયરેક્શન કરવા માટે ઉપયોગ થતો. જનરલી પરીક્ષામાં આવો પ્રશ્ન નથી પૂછાતો. તો પરીક્ષામાં પૂછાતો હોય કે જમણા હાથનો નિયમ ફ્લેમિંગનો શેના માટે ઉપયોગ થાય છે? તો જનરેટર માટે ઉપયોગ થાય છે. ડાબા હાથનો નિયમ મોટર માટે ઉપયોગ થતો હોય છે. કિર્ચોફનો ફર્સ્ટ લો, કિર્ચોફનો કરંટ લો, કિર્ચોફનો વોલ્ટેજ લો, ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના લો છે, લેન્ઝના પણ ડાયરેક્શન રિલેટેડ લો છે. 100 માઇક્રોફેરાડનું એક કેપેસિટર 10,000 માઇક્રોકુલમનો ચાર્જ લે છે, તો કેટલા વોલ્ટેજનો સપ્લાય જોડે તો જોડાણ કરવું જોઈએ? ઓકે, તો અહીંયા પ્રશ્ન છે, એક સૂત્ર આધારિત છે. તમને જો એ સૂત્ર ખબર હોય તો તમે એને Q બરાબર CV નું એક સૂત્ર છે. આની અંદર ખાલી તમારે સિમ્પલી એ સૂત્ર તમારે મૂકવાનું છે. એ સૂત્ર તમે અહીંયા મૂકશો તો તમને વીને કરતા બનાવી દેવાનું. શું પ્રશ્ન પૂછ્યો છે? વી શોધવાનું છે. તો તમે વીને કરતા બનાવશો તો વી બરાબર Q ભાગ્યા C. Q કેટલા છે? 10,000 ભાગ્યા 100 કરીએ એટલે 100 વોલ્ટ આન્સર આવશે. તો 30મા પ્રશ્નની અંદર આપણને આન્સર મળશે 100 વોલ્ટ. તો આ રીતે આપણે આને કેલ્ક્યુલેટ કરી શકીએ. આવા કેટલાક સૂત્રો તમને યાદ આવડવા જોઈએ. 4.5 વોલ્ટની ઘંટડી વગાડવા માટે 1.5 વોલ્ટના 3 સેલનું જોડાણ આપણે કેવી રીતે કરવું જોઈએ? તો મિત્રો, શ્રેણીમાં જોડાણ કરવું જોઈએ. શ્રેણીમાં જોડાણ કરવાથી આપણને 1.5 + 1.5 + 1.5 બરાબર 4.5 વોલ્ટ આપણને મળતા હોય છે. બેટરીને ચાર્જ કરવા માટે ડીસી સપ્લાયની જરૂર પડે. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત નીચેના પૈકી કોના સિદ્ધાંત સાથે સામ્યતા ધરાવે છે? ટ્રાન્સફોર્મર એ સ્થિર ઇન્ડક્શન મોટર છે, જ્યારે પેલું ઇન્ડક્શન મોટર છે. હવે આપણે જાણીએ છીએ કે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું હોય છે, ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટર બંને.
ઇલેક્ટ્રોમિકેનિકલ મીટરમાં ચુંબક શા માટે ફિટ કરવામાં આવે છે? તો મિત્રો ચુંબક જે છે એ ડેમ્પિંગની અસર આપવા માટે આપણે ફિટ કરતા હોઈએ. હવે પછીના પ્રશ્નોનું સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. તો વધુમાં વધુ મિત્રો એપ્લિકેશનને સબસ્ક્રાઈબ કરો. નોઇસકાટ એકેડમીના નામે છે. આ ઉપરાંત તમે ટેસ્ટ પણ આપી શકો છો. જય હિન્દ મિત્રો.